દરેક ગુજરાતીઓનો સપનાનો દેશ એટલે કેનેડા, જ્યાં ભણવા કે વસવાટ કરવા જવા માટે ગુજરાતીઓ સતત તત્પર હોય છે એવો દેશ એટલે કેનેડા. કેનેડા લગભગ ગુજરાતીઓનો બનેલો દેશ છે એમ કહીએ તો પણ ખોટું નથી, પણ હાલના સંજોગો એવા વિપરીત બન્યા છે કે કેનેડા હવે ગુજરાતીઓ તો શું ભારતના કોઈ પણ ખૂણેથી કે દુનિયાના કોઈ પણ ખૂણેથી જાઉં એની ઇમિગ્રેશન પોલિસી પ્રમાણે બહુ અઘરું બની ગયું છે. આપણે જોયું કે સ્ટુડન્ટ્સ માટે પણ ઇમિગ્રેશન પોલિસી કેનેડાએ બહુ ડ્રાસ્ટિક રીતે ચેન્જ કરી છે, અને સાથે સાથે આ વખતે એણે પ્રહાર કર્યો છે વિઝિટર વિઝા ઉપર. જે લોકોના સંતાનો અથવા કોઈ પરિવારજનો કેનેડામાં છે, જે લોકો કેનેડા જવા માગે છે, માત્ર વિઝિટર તરીકે રહેવાનો કોઈ ઇન્ટેન્શન નથી, પણ માત્ર ફરવા જવા માટે જે લોકો ઈચ્છે છે કે અમે કેનેડા જઈએ, એના માટે પણ હવે કેનેડા ઇમિગ્રેશન પોલિસીમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. એવા ફેરફારો કર્યા છે કે આપણે નક્કી જ ન કરી શકીએ કે આપણે કેટલી વાર કેનેડા જઈ શકશું, કેવી રીતે કેનેડા જઈ શકશું અને કેનેડા જઈ શકશું કે નહીં. જે લોકો કેનેડા સાથે કોઈ પણ રીતે જોડાયેલા છે એમના માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેક સુધી જોજો. વિડીયો નાનકડો જ છે, બહુ મોટો નથી, પણ ઇમ્પોર્ટન્ટ છે. લેટેસ્ટ જે પોલિસીની અંદર ફેરફારો આવ્યા છે, વિઝિટર વિઝાની અંદર જે કેનેડાએ ફેરફારો કર્યા છે, એ આપણને કેટલી હદે ઇફેક્ટ કરે છે, આપણે વિઝા મેળવવા માટે લાયક છીએ કે નહીં, એ તમામ બાબતની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તો નાનકડો વિડીયો છે, પણ છેક સુધી જોવો અનિવાર્ય છે. તો આપણે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહીશું. અને હું તમારો મિત્ર દિવ્યમ અંતાણી આ ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું. મારા પાછળના વિડીયો પણ કેનેડા વિશે જે હતા એને માટે આપ સૌનો મને બહુ સારો પ્રતિસાદ મળ્યો, બહુ પ્રેમ મળ્યો, અને એને કારણે જ મને સતત પ્રેરણા મળતી રહે છે કે હું આ પ્રકારના વિડીયોઝ બનાવતો રહું અને બને ત્યાં સુધી માહિતી સરળ ગુજરાતીમાં આપતો રહું. તો છેક સુધી આપણે આ વિડીયો જોઈએ. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીએ, જેથી કરી અને મને મોટિવેશન મળે અને આગળ હું આવા વિડીયો બનાવવા માટે પ્રેરિત થતો રહું. તો આપણે હવે ચાલીએ આપણા મૂળ મુદ્દા તરફ. નવી પોલિસી જાણતા પહેલાં આપણે એ જાણીએ કે જૂની પોલિસીમાં શું હતું. જ્યારે વિઝિટર વિઝા કેનેડા દ્વારા કેનેડાના દેશમાં જવા માટે મૂકવામાં આવે ત્યારે એમાં બેઝિક વસ્તુ ડોક્યુમેન્ટેશન અને તમારા જે ક્રેડેન્શિયલ્સ હતા એ હતું. ત્યાં જે કોઈ પણ તમારા સગાવાલાઓ રહે છે એના તરફથી જે એમને લેટર પ્લેસ કરવામાં આવતો, ડિમાન્ડ લેટર, જેને આપણે સાદા ગુજરાતીમાં કહી શકીએ, એના માટે અલગ ટર્મિનોલોજી છે, પણ આપણે એને બહુ સાદી ભાષામાં વાત કરીએ તો એ પ્રકારનો જે લેટર એક પ્રોડ્યુસ કરવામાં આવતો, એ લેટરના આધારે સિસ્ટમેટિકલી આપણા વિઝા અપ્રૂવ થતા. વિઝા એપ્રૂવ થવાની સાથે બીજો એક બેનિફિશિયલ પોઈન્ટ એ હતો કે કોઈ એમાં મેન્યુઅલ ઇન્ટરવેન્શન નહોતું, કોઈ માનવીય પ્રક્રિયાઓ એની અંદર એકત્રિત થઈ નહોતી. જે લોકો લાયક છે એ બધાને વિઝિટર વિઝા કેનેડા બહુ ઇઝીલી આપતું હતું. એમાં બીજી એક વાત એવી પણ હતી કે પાસપોર્ટ જે હોય આપણો, એ જે પૂરો થવાની તારીખ હોય એ તારીખના 1 દિવસ પહેલાં સુધીના વિઝા આપણને મળવાપાત્ર હતા. એટલે કે માનો કે તમે આજે પાસપોર્ટ રિન્યુઅલ તમારી ડેટ છે, આજે તમે પાસપોર્ટ રિન્યૂ કરાવ્યો છે અને પાસપોર્ટ તમારો જો 10 વર્ષ માટે વેલિડ છે, સામાન્ય રીતે જે એડલ્ટના પાસપોર્ટ હોય છે 10 વર્ષ માટે વેલિડ હોય છે, જ્યારે બાળકોના પાસપોર્ટની અવધિ 5 વર્ષની હોય છે, કારણ કે એને બાયોમેટ્રિક્સમાં 18 વર્ષ સુધી ઘણી વખત ફેરફાર થતા હોય એવું બનતું હોય છે, જેમ આધાર કાર્ડમાં આપણે ચેન્જ કરાવીએ છીએ એ જ રીતે. તો જે માનો કે તમારો પાસપોર્ટ 10 વર્ષની વેલિડિટી વાળો છે, તો તમને તમારા પાસપોર્ટ એક્સપાયરીના 1 દિવસ અગાઉ સુધીના વિઝા તમને એલોટ થઈ શકતા હતા, અને એ પણ મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર વિઝા હતા. તમે ધારો એટલી વાર કેનેડાની અંદર બિના રોકટોક કોઈ જાતની વિઝા પ્રક્રિયામાં ફસાયા વગર તમે કરી શકતા હતા. તમારા બાયોમેટ્રિક્સ પણ 10 વર્ષ માટે વેલિડ છે, અને એની સાથે સાથે એક વખત IRCC પોર્ટલમાં તમારા વિઝા PPR થઈ અને આવી ગયા, એક વખત તમારા પાસપોર્ટ ઉપર વિઝા છપાઈ ગયા પછી 10 વર્ષ સુધી અથવા તો તમારા પાસપોર્ટની એક્સપાયરી સુધી એ વિઝા વેલિડ હતા. હવે આ વખતે એનું ઇન્ટરવેન્શન થોડું ફેરફાર થયો છે. નવી પોલિસી એવું કહે છે કે વિઝા જે છે એ આપવા કે ન આપવા, કેટલા સમય સુધી આપવા, મલ્ટિપલ એન્ટ્રી આપવા કે એક જ વખત જઈ શકે એટલા આપવા, કે પછી ટુરિસ્ટ વિઝાની જેમ 1 મહિનો કે 2 મહિનાના વિઝા આપવા, કે 10 વર્ષ સુધીના કમ્પ્લીટ વિઝા જે પ્રમાણે આપે છે એ પ્રમાણે આપવા, એ તમામ વસ્તુઓ IRCCના વિઝા અધિકારીના મેન્યુઅલ હાથમાં જશે. એક વિઝા એપ્લિકેશન છે એ વ્યવસ્થિત રીતે મેન્યુઅલી ચેક થશે. એ અધિકારીઓ નક્કી કરશે કે આપણે આમને વિઝા આપવા કે નહીં, અને આપવા તો ક્યાં સુધીના આપવા. કેનેડાના વિઝિટર વિઝા રિજેક્શનનો રેશિયો બહુ ઓછો હતો, પણ નવી પોલિસી જે આવી છે
એના પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હવે વિઝિટર વિઝાનો રિજેક્શન રેશિયો પણ એક લેવલથી વધી જશે. એનું કારણ છે કે મેન્યુઅલ ઇન્ટરવેન્શન જ્યારે આવે ત્યારે પ્રેક્ટિકાલિટી ઝીરો થઈ જાય. એ લોકો એ વસ્તુ સમજવા તૈયાર જ ન હોય કે આમનું રીઝન જેન્યુઇન છે કે ઇમિગ્રેશનનું છે. આવે ટાણે એવું થાય છે કે વિઝા મેળવવા માટે ઘણી બધી જાતની પ્રોસિજર આપણે ફોલો કરવી પડે છે અને મે બી એવું પણ બને કે જેમ યુએસના વિઝા માટે ઇન્ટરવ્યૂ આપવા જવું પડે છે, નજીકના ભવિષ્યમાં કદાચ કેનેડા એવી પોલિસી પણ ઇમ્પ્લિમેન્ટ કરે કે આપણે નજીકના ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ આપવા માટે પણ અમદાવાદ કે મુંબઈ કે દિલ્હી જેવા શહેરોમાં જવું પડે, જેમ અમેરિકા માટે આપણે કરવું પડે છે. જે લોકોએ ઓલરેડી વિઝિટર વિઝા મૂકેલા છે એઓને આ પ્રોસેસ લાગુ પડશે કે કેમ એના માટે હજી કોઈ સ્પષ્ટતા કેનેડિયન ગવર્મેન્ટ ફોરેન અફેર્સ ડિપાર્ટમેન્ટે પણ નથી કરી અને IRCCના પોર્ટલ ઉપર પણ એના માટે કોઈ સ્પષ્ટતા આવી નથી. પણ જ્યારે વાત આવે છે વિઝિટર વિઝાની અને જે લોકો હવે વિઝિટર વિઝા મૂકવા માંગે છે એમને નમ્ર વિનંતી છે કે બહુ સમજી વિચારીને મૂકજો. રિજેક્શન રેશિયો વધારે આવશે. શક્યતા એવી છે કે કેનેડા વિઝિટર વિઝા આપવાનું મિનિમાઇઝ કરી નાખે. 2025ના ઓક્ટોબરની અંદર કેનેડાની અંદર ચૂંટણીઓ આવી રહી છે. આ ઇમિગ્રેશન પોલિસીઝ એના રાજકીય કાવા દાવાઓને કઈ રીતે એફેક્ટ કરે છે એ આપણો ચર્ચવાનો મુદ્દો નથી, પણ મુદ્દો એ છે કે જે લોકો કેનેડા જવા માગે છે એ લોકો માટે અત્યારે કપરો સમય છે. આપણા પાછળના વિડીયોઝમાં પણ આપણે જોયું કે કેવી રીતે વિઝા ઇમિગ્રેશન પોલિસી સ્ટુડન્ટ્સ માટે પણ કેનેડાએ ફેરફાર કર્યો છે અને હવે એ પોલિસી પ્રમાણે સ્ટુડન્ટ્સ પણ જવા માટે બહુ ઓછા કેપેબલ બને છે દુનિયા આખીમાંથી. આ પોલિસી ભારત માટે જ છે એવું નથી. કેનેડા અને ભારતના સંબંધો ઓલરેડી પ્રમાણમાં કોઈ રાજકીય મુદ્દાઓને કારણે ખરડાયેલા તો છે જ, પણ આ મુદ્દાઓને આ ભારત અને કેનેડાના ખાસ કોઈ સંબંધ સાથે લેવા દેવા નથી. બટ વાત એવી છે કે કેનેડાની અંદર અત્યારે ઇમિગ્રન્ટ્સની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે એ લોકોને ત્યાં ઇન્ફ્લેશનનો રેટ બહુ હાઈ જાય છે. ટોરન્ટો અને બ્રિટિશ કોલંબિયા જેવા પ્રોવિન્સીસની અંદર એટલી બધી મોંઘવારી વધી છે, ખાસ કરીને રિયલ એસ્ટેટની અંદર. ત્યાં મકાનો પણ ભાડે નથી મળતા અને શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ જોબ્સની પણ એટલી બધી અછત થઈ ગઈ છે કે જેને કારણે જે ઇમિગ્રન્ટ્સ છે એ અત્યારે પરેશાન છે. અને ત્યાં ભારત જેવું નથી કે તમે તમારું જાણો. ત્યાં કેનેડિયન સરકાર દરેક વ્યક્તિની કેર કરે છે ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ એન્ડ રિલિજન્સ. આપણે અહીંયા છે એવું ત્યાં નથી. ત્યાં લોકો વાસ્તવિકતામાં સમાનતામાં માને છે, માત્ર દંભી વાતો નથી કરતા. ખેર, એ મારો પોતાનું પરસેપ્શન છે, પણ ત્યાં કેનેડિયન સરકારે બધાનું ધ્યાન રાખવું પડે છે અને એ ધ્યાન રાખવામાં જે ટેક્સ આવે છે અને એ ટેક્સની સામે જે એક્સપેન્સીસ થાય છે બહુ ઊંચા છે. એટલે કદાચ શક્ય છે કે કેનેડિયન ગવર્મેન્ટે આ પ્રકારના કઠોર નિર્ણય લીધા હશે. એટલીસ્ટ 2027 સુધી આ બધી પ્રક્રિયાઓ ચાલુ રહેવાની છે. એટલે મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે 2 વર્ષ માટે કેનેડા ભૂલી જાઓ. કેનેડા સિવાયના દેશોની આપણે ખોજ કરીએ. જો આપણે બહાર જવું જોઈએ તો કેનેડા સિવાયના દેશોમાં પણ આપણે પ્રયત્ન કરી શકીએ. એ પછી આપણે કેનેડા ઇમિગ્રેટ થઈ શકીએ, પણ 2 વર્ષ માટે આપણે કેનેડા જવું જરા પણ સેફ નથી. તો મિત્રો, આ હતી કેનેડાની લેટેસ્ટ વિઝિટર વિઝા પોલિસી 2024 કે જે રિસન્ટલી 8મી નવેમ્બરે જ કેનેડિયન ગવર્મેન્ટ દ્વારા અપડેટ કરવામાં આવી છે. એની સાથે રિસર્ચ કરવામાં થોડો ટાઈમ ગયો એટલે વિડીયો આપવામાં 10 દિવસ જેવો સમય લાગી ગયો. બટ તમને સાચી માહિતી આપી, પૂરી માહિતી આપી મારી ફરજ બને છે અને સિમ્પલ ગુજરાતીમાં એની ટર્મિનોલોજીને ચેન્જ કરીને તમને બતાવવું એ થોડુંક ચેલેન્જિંગ છે, એટલે મને થોડો સમય લાગ્યો. એ બાબત ક્ષમા કરશો, પણ આ પોલિસી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની સાથે સાથે મારી એવી પણ અપેક્ષા છે કે બીજા કયા દેશો છે કે જેમાં આપણે જઈ શકીએ, અને ખાસ તો મારે એ વિડીયો બનાવવો છે કે શા માટે લોકો ભારત છોડી અને અન્ય જગ્યાએ જવા માટે તત્પર છે. એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે લગભગ 4 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી અને અન્ય દેશોની નાગરિકતા અપનાવી. તો આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાના ગર્વની અંદર આપણે લોકો રાચીએ છીએ, પણ એવું શા માટે બને છે કે લોકો ભારત છોડવા માટે મજબૂર બને છે? અથવા તો એમની કેવી આકાંક્ષાઓ અને મહેચ્છાઓ હોય છે કે જે એમને ભારતથી દૂર લઈ જાય છે, એમની જન્મભૂમિથી એમને અલગ કરે છે? આ બાબતે પણ એક વિડીયો બનાવવાનો મારો પ્રયત્ન છે, પણ કદાચ એ વિડીયો કોન્ટ્રોવર્શિયલ બને એટલે હું એ વિચારવામાં છું કે મારે વિડીયો બનાવવો કે નહીં. મને કોમેન્ટમાં ખાસ જણાવજો કે આ વિડીયો મારે બનાવવો જોઈએ કે નહીં. જે લોકો કેનેડા સાથે જોડાયેલા છે કોઈ પણ રીતે, એમને આ વિડીયો શેર કરજો. જે વિદ્યાર્થીઓ કે જે વાલીઓ કે
કોઈ પણ તમારા સગા સંબંધીઓ કેનેડાની અંદર હોય કે યુએસની અંદર હોય કે દુનિયાના કોઈ પણ દેશની અંદર હોય, આ વિડીયોઝ એમને પણ મોકલજો, જેથી કરીને એમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. તમારા કોઈ ઇમિગ્રન્ટ્સ મિત્રો હોય જે ઇમિગ્રેશનનું કામ કરતા હોય, જે ઇમિગ્રેશનની એજન્સીસ ચલાવતા, એમને પણ આ વિડીયો ખાસ મોકલજો કે જેથી એમને તરફથી મને જે કોઈ ફીડબેક મળે એ હું તમારા સુધી ઇઝીલી સરળ શબ્દોમાં પહોંચાડી શકું ને તમારી ક્વેરીઝ જે છે એ હું ઇઝીલી સોલ્વ કરી શકું. તો આ હતો આજનો વિડીયો. આપ સૌને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. આ બાજુ મારા 2 વિડીયો અને આ બાજુ મારું સબસ્ક્રાઇબનું બટન એઝ ઓલવેઝ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.